હું નાની હતી ને ત્યારે મમ્મી પપ્પા કહેતા ચૈત્ર મહિનામાં કે કીડિયારું પૂરવાનું. કીડિયારું એટલે ઘઉંના લોટમાં ગોળ, ખાંડ, ઘી. જોકે ત્યારે તો એ ટાઈમમાં ઘી નહોતું એટલે અમે તો તેલ નાખતા હતા. પછી બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી અને પછી જ્યાં જ્યાં કીડીનું દર હોય ત્યાં ત્યાં થોડું થોડું એ લોટ મૂકવાનો. અને રોજ સાંજે સ્કૂલ છૂટ્યા પછી ચૈત્ર મહિનામાં 15-20 દિવસ અમે જતા અને કીડિયારું પૂરતા અને બધા ફ્રેન્ડ લોકો પછી ભેગા થઈએ પછી થોડો થોડો લોટ ખાતા. હે ને. અને અત્યારે આ બધું હું જે બનાવું છું એ ખાવાની જેટલી મજા ના આવે એટલી મજા એ લોટ ખાવાની આવતી હતી. હે ને. તો પછી હવે હું મોટી થઈ અને મારું પોતાનું ઘર થયું તો મને એવું થયું કે એક મનમાં વિચાર આવે, દરેકના મનમાં. તો મારા મનમાં વિચાર આવ્યો કે ખાલી ચૈત્ર મહિનામાં જ કેમ, પછીના દિવસોમાં કેમ નહીં. એટલે પછી મેં નિત્ય એક ક્રમ બનાવી લીધો કે રોજ સવારે અથવા સાંજે નીચે જાઓ એટલે નાની વાટકીમાં થોડું કીડિયારું લેતી જાઉં અને જ્યાં જ્યાં કીડીનું દર હોય ત્યાં ખાવાનું નાખવાનું. અને પછી નાની નાની કીડી ફટાફટ આવે અને મોઢામાં લઈ અને ફટાફટ જાય, એ જે જોવાની મજા આવે, સુપર. તો મારો કહેવાનો મતલબ એવો હતો કે જો આ મેં કીડિયારું બનાવ્યું છે. હે ને. કીડીને ખાવા માટેનો ખોરાક બનાવ્યો. આમાં મેં કોઈ એક્સ્ટ્રા પૈસાનો ખર્ચ નથી કર્યો. આજે મારા ઘરમાં વેફર્સ, ગાંઠિયા, સાકરિયા અને જે ન ખવાયેલી વસ્તુ હોય, ડ્રાય વસ્તુ, એ આવી રીતે પછી મેં ભેગી કરી લીધી. આમાં રોટલીના ટુકડાને મેં મિક્સરમાં નાખી અને એનો પાવડર બનાવી લીધો, કરકરો 4-5 રોટલીનો. અને આ જે બધી વસ્તુ છે એ બધી મારા ઘરમાં ન ખવાયેલી હોય એવી વસ્તુ મેં ભેગી કરી અને હું આવી રીતે આખો ડબ્બો ભરી રાખું. મહિનો 1.5 મહિનો આટલો ડબ્બો ચાલે. થોડું થોડું હું રોજ સાંજે કે સવારે મને જ્યારે ટાઈમ મળે ત્યારે નીચે જાઉં ત્યારે નાખું. તો જો ખાસ કરીને બહેનોને કહેવાનું કે આપણા ઘરમાં આવું બધું ખાવાનું બચતું જ હોય જેને આપણે અઠવાડિયામાં નાખતા હોય. તો આપણે એવું ના કરીએ અને આવી રીતે કોઈ સુવિધા કરીએ કે જે ચકલા, પક્ષીઓ, કીડીને અથવા તો ગાયને આપણે આવી રીતે ખવડાવી શકીએ તો એ વધારે સારું કહેવાય. તો જો તમને મારો આ આઈડિયા